નમસ્કાર ખેડૂત મિત્રો, કેદુને આપણે સુદર્શન કરી છે। ઘણા ખેડૂત મિત્રોને હું વારંવાર કહેતો હોઉં છું કે ફ્લોક એમનું સુદર્શન તમારા પાકમાં વાપરો। આજે હું તમને બતાવવા આવ્યો છું રિઝલ્ટ લાઈવ બતાવીશ તમને આનું રિઝલ્ટ શું છે। તમને નરી આંખે ખબર પડી જાય કે સુદર્શનનો ઉપયોગ કરેલો છે તો શું ફરક છે અને નથી કરેલો તો શું ફરક છે। આજે હું આવ્યો છું લક્ષ્મીપુર ગામમાં પ્રવીણભાઈ વલ્લભભાઈ તાડાની વાડીએ। આમ તો આ પ્રવીણભાઈ આપણી પાસેથી સુદર્શન છેલ્લા 2 વર્ષથી લઈને ઉપયોગ કરે છે। એક સિઝનમાં 20-20 લીટર સુદર્શનનો ઉપયોગ કરે છે। ચાહે કોઈ પણ પ્રકારનો પાક હોય, મગફળી, સોયાબીન, કપાસ, ચણા, જીરું, કોઈ પણ પાકમાં પ્રવીણભાઈ સુદર્શન અચૂકથી વાપરે છે। એનું ફેવરિટ વસ્તુ છે, કેમ કે આ તમે રિઝલ્ટ જોઈ શકો છો। પ્રવીણભાઈને મેં ખાસ ભલામણ કરેલી હતી કે તમે મગફળી તમારી પીળી પડી ગઈ છે ને એમાં એક હાયરમાં સુદર્શન નથી વાપરવાનું। આપણા કહેવાથી પ્રવીણભાઈએ એક હાયર મૂકી દીધી છે અને રિઝલ્ટ તમને નરી આંખે બતાવવું છે। તમે જોઈ શકો છો પ્રવીણભાઈ, તમે આ લાઈન મૂકેલી છે એ કઈ આ લાઈન છે મૂકેલી છે આ કેરામાં નથી સાઈટી, એટલે આમાં હજી પીડાશ છે, બાકી આ કેરામાં બધી સટાઈ ગઈ। આમાં કારી કેમેરામાં કાયદેસર બતાવો કે આ લાઈનમાં નથી છટ્યું તો શું ફરક છે। તમે જોઈ શકો છો આ કેરામાં નથી સટાણું। આ હોહરો આખો ક્યારો એમણે પીળો છે, એમાં સુદર્શનનો ઉપયોગ નથી કરેલો અને જ્યાં ઉપયોગ કરેલો છે ને એમાં તમે જોઈ શકો છો આ કેરામાંથી ઉપયોગ કરેલું છે। આ ડાયરેક્ટ કારો છે। આ આખો ઘેરામાં બાકી બધે વાપરેલું છે ને। હા, આ આખો ઘેરોમાં સુદર્શન વાપર્યું, આ એક કેરામાં નથી વાપર્યું। આ કેરામાં નથી વાપર્યું, એમાં પીડાશ મારે છે હજી। મિત્રો, આ છે ફ્લોક એમનું સુદર્શનનું રિઝલ્ટ, આ છે સુદર્શનનો પાવર। એટલે જો મિત્રો તમે મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકનું વાવેતર કરેલું હોય, ફૂલ ફાલની સમસ્યા હોય, વૃદ્ધિ વિકાસ, પાક પીળો પડતો હોય તો પ્રવીણભાઈની જેમ તમે પણ અચૂકથી સુદર્શન અજમાવી જુઓ, તમને પણ 100% રિઝલ્ટ મળશે। જેમ પ્રવીણભાઈએ લાઈન મૂકી દીધી છે ને રિઝલ્ટમાં જે 100% ફરક પડેલો છે એમ તમને પણ ફરક પડશે। તો આજે જ અપનાવો ફ્લોક એમનું સુદર્શન, એક વખત જરૂરથી અજમાવજો।